સદગુરુ મહારાજની જય. અમર કથા આપણે જે આ બોધ છે ને, બોધ એ અમર કથા કહેવાય. કે ગુરુ બોધ રહ્યો જલમ મરણના જે ફેરા ટળે એ એક અમર કથા જ છે. જેમ પાર્વતીજીને નારદજીએ કીધું કે આ ભોળાનાથ આ ધ્યાન કોનું ધરે, આ સમાધિ કોની લગાવે? તો કે એ જ મને નથી ખબર, પણ કે એ તો દેવોના દેવ છે, પછી એમને કોની સમાધિ લગાવવાની? તો પેલા તો આપણે પાર્વતી કોણ છે અને નારદ કોણ છે આ જાણવું. જો આ જો વેદોના ભેદ છે, આમાં જ આપણે ગોટાળા છડ્યા છીએ. નારદ છે ને એ બ્રહ્માજીના દીકરા. બ્રહ્માજી એટલે રજોગુણ છે. રજોગુણ એટલે કામ કહેવાય, અને કામનો દીકરો નારદ એટલે મન. આ પાર્વતીજી ને એનું મન કહી રહ્યું કે આ તો દેવોના દેવ છે, તો પછી આ કોનું ધ્યાન ધરતા એ એમનું મન ક્યાં છે? આ વાત ક્યાં પડે છે? અહીં ભેદ ખોલવી તો થાય ને. મનોમન વિચાર કરે છે કે આ ધ્યાન કોનું ધરે. જયારે સમાધિ ઉતરી ને ત્યાં પૂછી જોયું કે ભગવાન તમે કોનું ધ્યાન ધરો છો? કે હું ધ્યાન ધરું છું ને એ હું ધ્યાન ધરું છું જે આદિ અનાદિ છે ને એનું હું ધ્યાન ધરું. કે કેવો છે કેવડો છે એનું હું ધ્યાન ધરું છું. તો કે એ કોણ છે? કે એ કોઈ ઘાટ નથી, એ અઘાટ વસ્તુ છે. અને જ્યાંના વડે આપણે આ શિવી ને એના વડે શિવી. એ ન હોય તો આપણે ન હોય કે હું વાત કરો કે આ આપણો આધાર એ જ છે. તો કે એનો આધાર કોનો? કે એને કોઈ નો નહીં, એ નોધારો છે. નોધારાનો આધાર એ છે. વાત સમજાય મારી? આધાર બધાએ એનો લીધો છે, એટલે એને આપણે પરમાત્મા કહેવું. પરમાત્મા અને કેટલો એનો પુરુષાર્થ એ જોવાનો છે. તો આપણે વાણી કીધું ને, વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ, ગીતા કો ગમ ને એસા ગુરુ કા ઉપદેશ. આ વાત શંકરે પાર્વતીજીને કરી. તો કે એ વાત મને જણાવો. તો કે હાલો કે ક્યાં? કે જ્યાં કોઈ જીવ માત્ર કાંઈ ન હોય ત્યાં તમને સમજાવું. જીવ તો દરેક જગ્યાએ હોય જ તે. આ પૃથ્વી છે ત્યાં તો જીવ દરેક જગ્યાએ હોય જ તે. તો કે છે એવા અરણ્યમ લઈ જા અને ત્રણ તાળી પાડી અને બધા પશુ પંખી બધાને અહીંયા જ કાઢી મૂક્યા. સમજાય? ત્રણ તાળી એટલે આ ત્રિકુટીની ત્રણ તાળી. ત્યાં નામ રૂપ ને ગુણ ના ભેદ સમજાયા. ત્યાં જીવ ઈશ્વર ને માયાનો ભેદ. આ ત્રણ તાળી. જીવ કોને કહેવાય, માયા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય? જીવ ઈશ્વર ને માયાનો ભેદ જાણે એ જ અક્ષરધામમાં જાય. આ વાત સમજાવી. ત્રણ તાળી એટલે એ ત્રણ તાળીની વાત કીધી છે. તો કે પીપળાની પોલમાં એક પોપટનું ઈંડું રહી ગયેલું અને ભોળાનાથ પાર્વતીજીને અમર કથા સમજાવે છે. પાર્વતીજી નીંદર આવી. આપણે જોઈજો કઈક એવી સત્સંગની ધારા હાલતી હોય ને જેને ભાવ ન હોય ને એ ઊંઘતો હોય. એટલે પાર્વતીજીએ આ લાંબુ લાંબુ પ્રવચન સાંભળીને કંટાળી ગયા એટલે એમને નીંદર આવી જાય. તો કે ઓલા
જે ઈંડું હતું એ બોલ્યું. વાત આવે છે ને આપણે ગોરખના કબીરના સ્વાદમાં વાત આવે છે કે ઈંડા હતા તે બોલતા બસા બોલે નહીં, ચાર જોગ વ્યાજ્યા ગોરખ એને તને એની તને ગમ નથી કે આ ઈંડું બોલ્યું. બોલો, ઈંડું બોલ્યું, બસા બોલે ને. એટલે આપણે કીધું ને બોલવા વાળો 52 છે, એને ઈંડ કીધું અને આ શરીરને પિંડ કીધું. આ બસું કીધું, આ શરીરને બસું કીધું. બસું બોલે ને મોઢું બંધ કીધું બોલો, ન બોલાય. ઈંડ બોલે, ઈંડા હતા તે બોલતા, બસા બોલે નહીં. વાતનો જેમ સાહેબ આપણને ખુલાસો મળે તો સમજાય ને આ વાત. હે એ ઈંડું બોલ્યું, આ બરોબર. અરે આ અવાજ કોનો આવ્યો શંકર? કે પાર્વતી તો ઓકારો નથી. જોયું એટલે કે એ બધું ભાગ્યું. શંકરને એમ હતું કે આને મારી નાખો, આ તો અમર કથાની વાત જાણી છે, આ અમર થઈ જાય છે. જેમ પાંડુ રાજાનું અગ્નિ સંસ્કાર થતા અને એ કાળજીયું જે હાંડલીમાં નાખ્યું હતું અને એ કાળજીયું સરતો, કોઈએ એને કીધેલું કે જે પાંડુ રાજાનું કાળજીયું ખાય ને એ ત્રિલોકનો, હા, એને ત્રિકાળ જ્ઞાન થાય છે. તો ખેદ થયો કૃષ્ણને કે ગમે એમ કરી અને આને કઈ ખાવા નહીં જ દેવું. એટલે આયા અહીંયા અગ્નિશયા બળતી, હે મારો જીજમાન પાંડુ, અરે મને સમાચાર કોઈએ દીધા નહીં. એટલે દોડ્યા પાંડવો દોડ્યા. જો આ કપટ જ નથી, એક પાંડવો દોડ્યા. નકર ત્રિકાળ જ્ઞાન તો આ ક્યાં અર્જુનને સમજાયું? ના ના, કોઈ ત્રિકાળ જ્ઞાન સમજાયું જ નથી. પછી પાંડવો તો નિમી પડ્યા કે અમારા ગ્વાર છે, અરે મારે કે બળી જવું, પણ એમને ઓલી હાંડલીને એમ કે ફોડી નાખવું. એટલે આ પાસે ચાલી રાખે ઓલ્યા હાંડલી સામો ધ્યાન. એ હોશિયાર હતો સદ, એને ખબર પડે છે ગ્વાલભા હાંડલી સામો, આ ગ્વાલભાને ખબર છે આને ત્રિકાળ જ્ઞાની થવું હોય. એટલે સહદેવ કે હાંડલી લઈને ભાગ્યો. મતલબ શું છે? હાંડલી કોઈ એવું નથી કે આ કાળજીઓ ખાવાનું, પણ જે આ જ્ઞાનની વાત કરી એ હાંડલી લઈને ભાગ્યો અને ઢાંકણે ઉઘડી અને એ સુવાસા અંદર જ્યાં અને વાઅહીંયા જોવે છે ત્યાં કૃષ્ણ ભગવાન ધોડ્યા આવે. વાહ ભગવાન, વાહ, પગમાં પડી ગયો. અહીંયા આ કરવાનું કારણ શું? કે ભાઈ હવે કોઈને આ વાત તું પૂછ્યા વિના ન કહી. એટલે અહીંયા બાંધ્યો કે ભાઈ હાલો હું એ વાત કોઈને પૂછ્યા વિના નહીં કહું. બરોબર ને? પણ અમારે આ 5માંથી એક મરે ને તો તમારે મરવું જોઈએ. બોલો, બોલ્યા બંધાવ તો ન કહો. એટલે આને ગુરુ કરતા શિષ્ય હવાયા એને કીધા. બંધન તો હોવું જોવે ને કાંઈક સામે સામે. અત્યારે ગુરુ બોધ દે પણ એ શિષ્ય બાંધે, પોતે છૂટા. નકર યાને 5 પ્રતિજ્ઞાના બંધન યાને હોય કે પરતથી મા બેન ને દીકરી સમાન. તો મા બેન ને દીકરી છે આપણે પગ ધોઈને પાણી ન પાવા દેવાય, એને પીવા ન દેવાય. આપણે પાપના અધિકારી બની. હે બેનું દીકરીઓ મા ભાઈ આપણે જો આ પગ ધોઈને પાણી પાતા હોય તો આપણે પાપના અધિકારી બની, એ ન કરવા દેવાય. એટલે આ ભગવાને આમાં બંધાઈ ગયા છે. એટલે હવે તારી સૂપ ને મારી સૂપ, એમ આ વસ્તુ જયારે આ પોપટને એમ થયું કે હવે મારે થયું આ હાંડલી ફોડી નાખશે, એટલે દોડ્યા આવે છે. એટલે એ ક્યાં સુપાઈ જાય, વ્યાસ ભગવાન નહીં આ સુપાઈ જાય. હવે આ વસ્તુ શું છે? જીવને શિવની વાત આવી ને,
ત્યાં કોઈ પોપટના બસાઈની વાત જીવને શિવની વાત આવી કે પોપટનું બસું એક જીવ હતો એની વાત આવી. અને એ ક્યાં છે જે ગર્ભ હતો ને વ્યાસ પત્નીને જે ગર્ભ હતો, આપણું શાસ્ત્ર એમ ક્યાં છે 16 વર્ષીય જન્મ થયો એ ગર્ભનો. બોલો, મરી જાય માતા 16 વર્ષીય કે જન્મ થઈને ભાગ્યા સુખદેવજી. હવે વિચાર કરો, વાત આપણને માન્યમ ન આવે તો કે આ ભેદ મૂક્યો છે. અને 16 વર્ષીય જન્મ થયો એટલે 16 વર્ષીય એને આ જ્ઞાન લીધું. 16 વર્ષીય સુખદેવ આ જ્ઞાન લીધું. અને એ પાછું જો અહીંયા મોટી ભ્રમણા મૂકીએ કે જન્મ થઈને ભાગ્યા એટલે મોજ સુખદેવ અને વાહે વ્યાસ ભગવાન એ કોઈ તળાવની પાળી ઉપર નીકળ્યા. સુખદેવ તો વ્યાઈ ગયા, ત્યાં નારી કોઈ નાતા છે, અપૈસરાયું ક્યાં છે? અપૈસરાય જેવી સુંદર નારી સ્નાન કદાચ કરતા હોય અહીંયા, પણ એ સુખદેવને જોઈને શરમાણા ને એ તો એમને ધ્યાનમાં ના હતા. પણ વ્યાસ ભગવાન જ્યાં પાળી ઉપર ચડ્યા હતા મીઠા કપડા હંકોરવા, એટલે વ્યાસ ભગવાનને નવાઈ લાગી, મારો છોકરો જુવાન અને હું તો વૃદ્ધ છું, તો મારે ત્યાં કેમ શરમાણા? તો સુખદેવને જો એ કોઈ સંસારનું જ્ઞાન જ નહોતું. સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય એ આને જ્ઞાન નહોતું. અને આમને તો આ સંસાર માંડેલા આને તો બધી ખબર હતી. એટલે પૂછે છે કે કેમ મારે શરમાણા, હું તો વૃદ્ધ છું. એટલે જવાબ તો નહીં આપ્યો, પણ હું કહું છું કે પારાસર ઋષિ વૃદ્ધ જ હતા. 16 વર્ષની કન્યા જે આને હામા પાર મૂકવા જતી, જે ઢીમરની દીકરી, જે મસ્કંધા માછીમારની દીકરી, અને એ હોળકામાં એક ખાલી મૂકવા જતી વૃદ્ધ સમજીને, એટલે એને કામ વ્યાપ્યો. ત્યારે એ દીકરી હાથ જોડે વિનવે છે કે તમે તો મારા પિતા સમાન છો, અને તમે કેવી વાત કરો છો કે સંસાર માંડવો છે? તમે તમારી કક્ષા જોવો, મારી અવસ્થા જોવો, તમારી અવસ્થા જોવો, અને આ જળદેવ જોવે, આ ચંદ્રદેવ જોવે છે, અને તમે કેમ આવી વાતો કરો છો? તેથી એને કે હજારો વરા તપનો ધુમાડો કરી નાખ્યો, ઘોર અંધકાર કરી નાખ્યો, કાંઈ દેખે નહીં. અને એ આ ઘોર અંધકાર, હજારો વરાનો ધુમાડો આને કહેવાય કે જેનું તપ હોત એમાં ખોઈ નાખ્યું. આ કામ વ્યાપ્યો એમાં. વિચાર કરો, આ વેદોની વાતો છે, પણ સમજણમાં જો આવે ને તો આ કોઈ ઇતિહાસ નથી. આ તો વેદોએ ઇતિહાસની વાત ઇતિહાસ લઈ ગયા. જે વ્યાસ કોને કહેવાય? વ્યાસ બામણ હતા. બામણ કોને કહેવાય? જેને બ્રહ્મ ચીનો છો બ્રહ્મણા, જેને બ્રહ્મને ઓળખો ને એ બામણ છે. એમાં કોઈ નાત જાત નથી આવતી. એના અનુભવો લખાણા છે. પણ હવે અત્યારે તો મસ્કંદા એટલે જેને આપણે મસ કહેવી છીએ, માયા કહેવી છે, એને મસ્કંદા કીધી, માયાને. અને એ માયામાં પરાસર ફસાણા. સવા ભગતે કીધું ને કે વિશ્વામિત્ર પારાસર જેવાને ભટક્યા હું કરે રયત બિચારી. એ આ માયાએ પસાડ્યા છે. મસ્કંદા એટલે મસ કહેતા માયા થાય, અને માયામાં ફસાણા હતા. તેથી એમને હજારો વરાના તપનો ધુમાડો થઈ ગયો હતો. અને પછી કે આમાં કાંઠા રહીને ભાગ્યા કે મારે હવે તપ બધું ખૂટી ગયું, હવે મારે તપ હટ કરવું જોઈશે, કે હવે મારે રહેવાય છે નહીં. પણ કે હવે ક્યાં જતા? ગર્ભ છે તમારો, તમારું વધાન છે મારે. તો કે તમે હાલો અહીંયા રૂપડી વાંચીને અહીંયા રહેજો. અને જ્યારે એ બાળકનો જન્મ થાય છે ને ત્યાં તમારામાં કસ્તુરીની વાસ આવશે,
અને બાળકને તમારે પાલવવું નહીં જોવે એ તરત વિદાય લઈ લઈશ. સુખદેવ જેવી જ વાત આવી ને. વ્યાસનું એ જ રીતે હતું. એની એવી વાતો કે આનો જન્મ થયો એટલે તરત એ હાલી નીકળ્યા. કઈ મસ્કંદા ક્યાં છે કે તું આ વિયો જાશ અને કોઈ આ મેં તને જે પાળે પોષી ને આ જે તને વજનમાં 9 મહિના તારું સેવન કર્યું, કાંઈ મારે એમાં કાંઈ હવારત મારે નહીં હોય? તો કે મારે આ વેદો લખવાના છે, રોકાઈને મેળ નથી આવે એવું, અને તમારું ગમે એવું એક કાર્ય કરીશ એવું વચન દઈને નીકળી જાય. આ અમર કથાની વાત છે, આ ઉપદેશની વાત છે. જેમ છે એમની વાત છે કે જે જલમ મરણના ન્યા પેરા ટળી જાય છે એની વાત કરી સંતોએ, બીજી કોઈ આ કોઈ ઇતિહાસ નથી. અને તેથી એ વ્યાસ ભગવાનના એ સુખદેવ થયા ને એ પાછા કહેતા ગયા કે હવે જાતો ભલે જા પણ જનક વિધિ જેવાને ગુરુ કરજે. વિધેયને કરજે એવું નથી કીધું, એવાને કરજે. હવે આ વાત મોટો ભેદ પડ્યો છે, યુગ પલટો થઈ ગયો છે. આ સુખદેવ તો ક્યારે વેદવ્યાસ સુખદેવ એ તો આ દ્વાપરની વાત છે. જનક ક્યારે હતા? 33 યુગમાં. પણ જે જનકની વાત પડી હતી ને એવાને કે જે જનક જેવું જાણે છે ને એવાને ગુરુ કરજે. નકર જો અમર કથા આ શિવજી પાસેથી જો સાંભળી લીધું હોય આ જ્ઞાન તો ભાઈ એને ગુરુ કરવાની ક્યાં જરૂરી? પણ એ સોરેલું કહેવાય. શું કહેવાય? સોરેલું કહેવાય. આપણે ગમે અહીંયા શરણે ન થાય ને વાત કદાચ જાણી લીધી હોય ને એ ખરી વખતે કાયમ ન આવે. કરણે જયારે છુપાઈને આ જ્ઞાન લીધું હતું ને, જેને જાતિ છુપાવી અને કરણે આ જ્ઞાન લીધું હતું ને, અને એને ખબર પડી જાય ને કે આ ક્ષત્રિય છે, આ કોઈ બ્રાહ્મણ નથી. એ ક્યાં પરશુરામ બ્રાહ્મણોને ઉપદેશ કરતા, ક્ષત્રિયને ઉપદેશ કરતા, પણ આ તો ક્ષત્રિય નહીં બ્રાહ્મણે નહીં, પણ એક બ્રાહ્મણનું પાત્ર લઈ ઉપદેશ લઈ લીધો. પણ ક્યારે જયારે એને જીવડો જયારે ખોતરવા માંડ્યો જાંગમાં અને એ લોહી નીકળ્યું, કરણને જાંગ ખોતરી નાખીને લોહી નીકળ્યું ને એ રેલો કહે છે પરશુરામના શરીરને અડ્યો ને તો એ જાગી જાય છે કે બોલ તું કે બ્રાહ્મણને તું ક્ષત્રિય છો, તારું લોહી ગરમ છે, હકીકત કહી દે તઈ ક્યાં ભાગે. અને એ તે પરશુરામનો રથ લઈને વિયો જાય ત્યાં ભાગતા એને કે હરાપ દીધો કે ખરી વેળાએ તને આ જ્ઞાન કાયમ નહીં આવે, જા આ એને હરાપ દીધો તો. અને તેથી કે ધરતીમાં પડ્યું ગરી ગયો તો. આવી વાતો છે કે કોઈ સંતોને સંતાપી એનું ફળાય મળે. ગમે સંતોને આપણે સંતાપ્યા હોય તો એ ભોગવવું જોવા કર્મ. લાખાએ ઉગમસિંહને નાખી દીધા હતા કુવામાં ને, એ ફળાય કોઢિયો બની ગયો. કરમ સુક્યો બન્યો કોઢિયો. કયો કોડીના મોલ. નકર લાખો તો લાખોમાં લેખાતો કરતો, હીરાનો વેપાર આવો ધનિક હતો, પણ છતાંય કે કોડીના મૂલ થઈ ગયો. તેથી એ લોયાને કીધેલું કે હવે આંબો રોપો, એની ડાળીઓ બાર ગૌ જાય, એના મૂળિયા પાતાળમાં જાય, ત્યાં ગુરુ આવે. 12 વર્ષે ગુરુ લાખા આવશે લેવા. લાખાની સંભાળ હે. અરે પણ કે રહેવાતું નથી. પણ રહેવાતું ન હોય તો આપણે કરમ ન બંધાય એમ. જયારે ભોગવટો આવે ત્યાં માણસને અઘરું લાગે. કરમ બાંધતા જ બાંધી વાળા, પણ જયારે એનો ભોગવટો આવે ત્યાં માણસને અઘરું લાગે. એટલે પછી તો કહેવાય છે
કે લાખા કોઈ મારા ગુરુને હાથ, ગુરુજી આવા તાળા ઉગળે તો તારું આ બધું તરત હમાય ન હમાય એવું નથી. પછી તો અનક્ષેત્ર ખોલી નાખ્યા લાખાએ ઠારો ઠાર, અને ઠેઠ કાશી સુધી વાત પૂગી જાય કે વાહ લાખા વાહ. તેથી ગુરુને એમ થયું કે હવે જાઉં, હવે આને છે ને માયાનો ત્યાગ કરી દીધો, હવે આ કોઈ માયામાં નહીં આવે. એટલે આવો એને એક ગુરુ થવાનો અહમ હતો એટલે કુવામાં નાખી દીધા હતા કે હું ગુરુ બની જાઉં. ભાઈ ગુરુ થવામાં સારું નથી. ગુરુમાં તો અત્યારે જે ગુરુ થઈને બેઠા એ રીતે ગુરુ નતા. અત્યારે આ પાઠ ને પૂજા ને આ દક્ષિણા લેવી એવા ગુરુ નતા. જ્યારે આ આપણે પરબની જ વાત લ્યો, દેવદાસ બાપા અને ત્યાં જે અમરમાં આવ્યા એને કોઈ પૂજા પાઠ નથી કરાયું. આદુર ભગત આવ્યા એને કોઈ પૂજા પાઠ નથી કરાયા. એને સેવા કરાવી છે કે એ તે પોતાની સેવા નથી કરાવી, એ રક્તપિત્તની સેવા માટે બલિદાન જેને આપી દીધા. પરમાર્થના કારણે જે હોમાઈ ગયા છે ને એ ગુરુ એ સંત, એને સંત કહેવાય. પરમાર્થના માટે હોમાઈ ગયા. આ જો દેશ આઝાદ કરવો ને કઈક હોમાણા છે, અને એનું મૂલ્ય આપણે કરવું જોઈશે. હવે અત્યારે તો આપણે જો આ ધર્મગુરુના અત્યારે આપણે જો એક ઓલા ઘોડે કે અત્યારે એક આમ કેમ ન કરવા એ રીતે રાખે. ગુરુ શિષ્યનો ભેદ ટાળતા નથી. એ એક નોકર ઘોડે અને ગુરુ માલિક થઈને બેઠા છે, એના આદેશો પાળવામાં દોડાદોડી વિધિ જાય, ખર્ચા વિધિ જાય છે. જ્ઞાન તો જ્ઞાનની ઠેકાણે રહેશે, અને આપણે વધારાનો સમય એમાં વિયો જાય છે. આપણે વધારાનો કંઈક બચતનો પૈસો એમાં વિયો જાય છે. તો એ શું કરવા માંગે? હજી આપણે ઉપર રાજ કરવા માંગે છે. સમજી જાય આ ધર્મગુરુથી જે ધર્મગુરુ હતા એને રાજ કર્યા. બેને ભટકાવીને મારી નાખ્યા, રાજાને ભટકાવીને મારી નાખ્યા ધર્મગુરુએ. એક ધર્મ હાસો આ કૃષ્ણની વાત લ્યો, અર્જુને હથિયાર મૂકી દીધા છતાંય ઉપાડ્યા કે આપણે આ જે વિધર્મી છે એનો નાશ કરવાનો છે, એ મરેલા જ છે, તારે એક નિમિત્ત બનવાનું છે. કરીને જો આ કોઈ ધર્મગુરુ સમજાવે ને એ લડાવે, અને સદગુરુ છે ને સમજાવીને જોડે છે. સદગુરુ ઓલા તો તોડવાના કામ કર્યા છે, નોખા નોખા ધર્મ થાપ્યા છે, અને માણસને માણસ નહીં રહેવા દીધો. કોઈને હિન્દુ બનાવ્યા, કોઈને મુસલમાન બનાવ્યા, કોઈને શીખ બનાવ્યા, ઈસાઈ બનાવ્યા. માણસને એક ન રહેવા દીધો. નોખા નોખા ધર્મ થાપી અને આ જુદા પાડી દીધા. માણસ તો છે ને માણસનો ધર્મ એક હોય, અને જ્યારે એક થયા ને ત્યાં આ દેશ આઝાદ બન્યો છે. ત્યાં હિન્દુ ને મુસલમાન ને ખ્રિસ્તી પારસી જુદા જુદા ઝઘડ્યા હોત ને તો આ દેશ કોઈ દી આઝાદ ન બને. અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા, બોલો. નકર તો અહીં રજવાડા હતા જ તે બધા જુદા જુદા રજવાડાને ભટકાવીને મારી નાખ્યા. આ કામ એમના હતા. એટલે મળતા વિખૂટા કર્યા તઈ ને જુદા કર્યા તઈ માણસ નહીં રહ્યો, બોલો. જાતિવાદ એવા ઉભા કર્યા, માણસને માણસ નો રવા દીધો. કોઈ કે હું કોળઈ સૌ, કણબી સૌ, કાઠી સૌ, માણસ સૌ એવું તો કોઈએ કીધું જ નહીં. જયારે આડા આલન ઝઘડા કરે છે ને તેથી એને ખાસા માણસો સમજાવે ભલા માણસ થા ને કે તો કેમ સમજતો નથી? માણા થા જરાક માણા, તો કેમ એ માણા નથી? આ ધર્મગુરુના કામા છે. નોખા નોખા જો ધર્મ થાપ્યા, જુદે જુદે નાચ જાતું થાપી, અને કેવા અટકાવ્યા છે. જેને મહેનત કરીને કામ કર્યું ને એને શુદ્ધ ગણ્યા. બોલો, વિચાર કરો. જે મહેનત કરીને ખાય છે, જે કાંઈક ઉપયોગમાં આવે છે એને શુદ્ધ ગણ્યા.
જેને એ રૂમાંથી તાર વણે વણે અને જે આ કપડા વસ્ત્ર બધાને જ જોતું, બધાને જોવા, રાજા મહારાજાને ક્ષત્રિય બામણ ને બધાને વસ્ત્ર જોવે છે ને. તો એ વણવાનું કોઈ પેલા મિલું નથી, તો એને વણકર કરી નાખ્યા કે આ નીચ જાતિ. બોલો તમે હિસાબ કરો કે જેને આ દેહને ઢાંક્યા છે આવા વણે, એ તો એક ઓલા ઘોડે કે એ વખતના વૈજ્ઞાનિક કહેવાય, જે રૂમાંથી જે વસ્ત્ર બનાવીને પહેરાઈ દેતા ને, જે સામરામાંથી જોડા બનાવીને પહેરાઈ દેતા ને, એ તો એક વૈજ્ઞાનિક એ વખતના હતા. તો એને નીચ ગણ્યા. બોલો આ કોઈને કર્યું શું બહુ? આર્ય લોકોએ. અને આર્ય અહીંયા હતા, આર્ય અહીંયા કેડે આ બધા પલટા થઈ ગયા, એને આ ભેદભાવ નોખા કર્યા. આદિવાસી કોને કહેવાય? કે જે પહેલાથી આ ભારતમાં વાસ કર્યો એને આદિવાસી કહેવાય. તો અત્યારે આદિવાસીની કક્ષા જોવો આપણે. અહીંનો જે થાણા થપે માણસ હતો એની કક્ષા જોવો આપણે, એ તો જોવો. એને કઈ રીતે આપણે મૂકી દીધા. એટલે આ તો ઓલું દર કોણ ગાળે? ઉંદર. પછી રે કોણ? એમાં ઘોઘો. પહેણક કીધી જ્યાં. બોલો આ આજે લઈ જા, શું કરવાનું છે? આ સ્વતંત્ર માટે આદિવાસી એટલો લડ્યો છે, બધા એટલા લડ્યા, બધા એક કેમ થયા, દેશ આઝાદ બન્યો. તો આ અંગ્રેજને જાવું પડ્યું હતું. બોલો અહીંયા આપણે વાદ વિવાદ કર્યા કે હું કોળે સૌ, કાંઠે સૌ, હું દરબાર સૌ, હું કણબે સૌ, તો આ દેશ આઝાદ કોઈથી ન બને. પણ તેથી સંગઠન થયું હતું. અને હજી અત્યારે હું એમ જ કહું કે હાસાને સહકાર આપો. સંપત્તિ ન હોય કાંઈ નહીં, પણ હાસાને સહકાર આપજો. ખોટાને સહકાર દઈને ક્યાં જાય છે એમ. જે કઈ હાસા છે એને સહકાર આપો, સત્ય વાતને સ્વીકારવી. એટલે આ અમર કથ્યાની વાત આપણે પાછા બીજું ઘણા પાટે વ્યાય છે. હવે આ જનક રાજા એટલે જે પૂરેપૂરું જાણે છે ને જનક વડે, એને ગુરુ કરજે, એની વાત આવી. પણ તો અત્યારે વાત કે સુખદેવના ગુરુ જનક હતા, સુખદેવના ગુરુ જનક હતા. આ બહાર આવી ગયો અને વાત ઈ જ કરે. હવે ક્યાં ત્યાંતા યુગમાં જનક ને આ દ્વાપરમાં સુખદેવ ત્યાં. આપણે જ વિચાર કરવો જોઈએ. તો પછી તો આ ગુરુ જે હતા આપણે રામના ગુરુ વશિષ્ઠ, તો કૃષ્ણને એના એક ગુરુ હોવા જોવા. ઘણા એમ કે છે કે ગોતર છે. રામના ગુરુ દુર્વાસા બતાવ્યા, કૃષ્ણના ગુરુ. આપણા સમજણમાં આવવું જોવે, જેમ છે એમ આપણને નક્કી થવું જોઈએ કે જે જનક જેવું એને જ્ઞાન હોય ને એવાના ગુરુ કે કરાય એમ. એને મારું તારું ક્યાંય નથી કર્યું. કે એમના દીકરી સીતાજી અને રામ એનો ત્યાગ કરતા હોય ને એમની હાજરીમાં એ તો કંઈક કહી શકે ને, પણ નતા બોલ્યા. તો લંકા રાવણ પાસેથી એને મારીને લઈ આવતા તો આ તો એના રાજમાં હતા. કોઈ ખબર પૂછવા નથી ગયો કે સીતાજીને મળવા પીછી જીએલા કે નહીં જીએલા. એના દીકરા લવ ને કોષ જુવાન થઈ ગયા, જે ધનુષ બાણ હામાં લઈ રામ આજે યુદ્ધ કરવા તૈયાર થયા. તેથી રામ છોકરાને નથી ઓળખતા અને એ છોકરો બાપને નથી ઓળખતો. આવી પરિસ્થિતિ સર્જાણે. એ રામરાજ કેવું હોય છે બોલો. આખું કુટુંબ દુઃખી. તમે ઇતિહાસમાં જો જોશો તો એ રામરાજમાં આખું કુટુંબ દુઃખી હતું, કોઈ સુખી નતા. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, સબરીનો ઉદ્ધાર કર્યો, તો પછી આ તો એમના ધર્મ પત્ની હતા. જતી સતી વિના જામો ન જામે. તો પછી અહીંયા તો કંઈક રીત હોવી જો, મર્યાદા હોવી જો. ને જેને અગ્નિ પરીક્ષા આપી એવી વાત એમાં આવે છે કે જેને અગ્નિ પરીક્ષા આપી હતી તો જે એ રાજ કચેરીમાં એને જો શપથ લેવા પડતા હોય
અને તેથી એ કંટાળીને જો કીધું હોય કે હે ધરતી માતા મને તારી ગોદમાં હમાવી લે, હવે હું આમને પરમાન દઈ દઈને થાકી રહી છું. આ વાતો બધી વેદોની છે. એના ભેદ કેમ છે એ આપણે ખોલવા જોઈએ છે. નકારના સવા ભગતે કીધું એમ છે કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા, હાસા શબ્દ સંતોએ પકડ્યા. એટલે હાસું તો જેમ છે એમ પકડવું જોઈએ. બાકી તો વિખવાદ આમાં જ ઊભો થાય વેદોમાં જ. નરસિંહ મહેતા કે ગ્રંથે કરી ગડબડ, વાત નો કરી ખરી, બાકી તો એમનું એમ છે, જેમ છે એમ છે. આ ગ્રંથોએ એવો ગોટાળો કર્યો છે ને કે માણસને ભટકાવી મૂક્યા છે. આપણા દેવાજ પંડિત જેવાએ કહી દીધું, ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા થાય છે કાજીના કુરાણ. અસલ જાદી સુરો પ્યાદ છે, ત્યાં છે સુરાના સગરામ. અસલ જાદી સુરો પ્યાદ છે એટલે અમર કથા જે જાણી જાય છે ને ત્યાં આ બધું ખોટું પડશે. અમર કથા એટલે અમર તત્વને જે જાણી લેશે ત્યાં જલમ મરણના પેલા ટળે. સદગુરુ મહારાજ